મારું નામ સાચી છે. લગ્ન પછી જ્યારે હું મારા સાસરિયાના ઘરે આવી ત્યારે બીજા જ દિવસથી મારી સાસુની જવાબદારી મારા પર આવી ગઈ. જાણે મારા માથે લકવાગ્રસ્ત દર્દીનો ભાર આવી ગયો હોય. મારી સાસુ આખો દિવસ ખાટલા પર સૂતી રહેતી અને હું તેમના બધા કામ કરતી. મારા પતિ નીરદ ગરીબ હતા. મારે મારી સાસુની ગંદકી પણ સાફ કરવી પડતી. મને ખૂબ ગુસ્સો આવતો પણ હું ધીરજ રાખતી. એક દિવસ જ્યારે હું સ્નાન કરીને બહાર આવી ત્યારે મેં જોયું કે મારી સાસુના ચહેરા પર સૂર્ય ચમકી રહ્યો હતો. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં તરત જ ખાટલો છાયામાં ખસેડ્યો. ખાટલો ખસેડતાની સાથે જ સાસુને એક લાંબી હિંચકી આવી અને તેઓ આ દુનિયા છોડી ગયા. જ્યારે તેમના અંતિમ સંસ્કાર થયા ત્યારે એક દિવસ હું એ જ ખાટલા પર સૂઈ ગઈ અને આકાશ તરફ જોવા લાગી. અચાનક મારી નજરે ઝાડ પર પડી જે મને છાંયો આપતો હતો. પાંદડા વચ્ચે એક વાસણ છુપાયેલું હતું. મેં તે બહાર કાઢ્યું અને ખોલતાની સાથે જ મેં જોયું કે તે હું ખૂબ જ સુંદર અને રૂપાળી હતી. એક સમયે મારા માટે પણ મોટા પ્રસ્તાવો આવ્યા, પરંતુ મારા માતા પિતાએ મારા લગ્ન એક સરળ, મહેનતુ અને ગરીબ છોકરા સાથે કરાવી દીધા. મારું જીવન એક વૃદ્ધ સાસુની બીમારી, એક ખાટલો અને દુર્ગંધથી ભરેલા રૂમથી શરૂ થઈ. મારી બધી સુંદરતા રોજિંદા સેવામાં વેચાઈ ગઈ. મારા પતિ ગરીબ હતા, પણ તેઓ એક શિષ્ટ માણસ હતા. હું મારી સાસુની સંભાળ રાખતી, રાત દિવસ તેમને સાફ કરતી. મને ઘણીવાર મારા પિતા પર ગુસ્સો આવતો કે તેમણે મારી શિષ્ટાચાર અને સાદગી જોઈને જ મારા લગ્ન કરાવ્યા છે, પણ છતાં મેં ક્યારેય ફરિયાદ નહોતી કરી. મેં પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢારવાનો પ્રયાસ કર્યો. હું અંદરથી તૂટી જતી પણ ધીરજ ન છોડી. પાડોશની સ્ત્રીઓ મારી હિંમતના ઉદાહરણો આપતી, પરંતુ મારી અંદર હંમેશા બેચેની રહેતી. અમારા ઘરમાં 2 રૂમ હતા. એક રૂમ મારા અને મારા પતિ માટે અને બીજો રૂમ મારી સાસુ માટે. મારી સાસુની હાલત એવી હતી કે તે પોતાની જાતે કંઈ કરી શકતી નહોતી. ક્યારેક તે પેશાબ રોકી શકતી નહોતી, ક્યારેક તે ખાવા માટે કંઈક માંગતી અને ક્યારેક છત તરફ જોઈને બબડતી. તેની આંખોમાં ઊંડી ઉદાસી હતી. મારા હાથમાં હંમેશા સફાઈનો સામાન રહેતો. મારા દિવસો અને રાત એક સરખા થઈ ગયા હતા. સવારે ઉઠવું, મારી સાસુનો પલંગ સાફ કરવો, તેમને નવડાવવું, તેમના કપડાં બદલવા અને ખોરાક બનાવવો એ મારો રોજિંદો નિત્યક્રમ. નીરજ સવારે કામ પર જતા અને રાત્રે થાકીને પાછા ફરતા. તેના ચહેરા પર હંમેશા થાક રહેતો, પણ તેની આંખોમાં ભેજ હતો. તે ઓછું બોલતા પણ ક્યારેય મારું અપમાન કરતા નહીં. તે ક્યારેય ગુસ્સામાં મારી સાથે ઊંચા અવાજે વાત કરતા નહીં. આ જ વાત મને અંદરથી રોકી રહી હતી. એક દિવસ મને ખૂબ તાવ આવ્યો. મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની હતી. છતાં મેં મારી સાસુનો પલંગ સાફ કર્યો, ખોરાક ગરમ કર્યો. રાત્રે નીરજની રાહ જોઈ. જ્યારે તે આવ્યા ત્યારે તે મારી હાલત જોઈને ડરી ગયા. પહેલી વાર મેં તેની આંખોમાં મારા માટે ચિંતા જોઈ. તેણે મને પાણી પીવડાવ્યું, દવા લાવી અને પોતાના હાથે મારા કપાળ પર પાટો બાંધ્યો. તેની આ લાગણીથી મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને કંઈ કહ્યું નહીં. તે મારી બાજુમાં શાંતિથી બેઠા. તે રાત મારા માટે એક નવી આશા બનીને આવી. મેં વિચાર્યું કે કદાચ જીવન પૂર્ણ ના થાય, પણ પ્રેમની થોડી ક્ષણો જીવનને સહનશીલ બનાવી દે છે. જ્યારે બધા રાત્રે સૂઈ જાય ત્યારે હું છત નીચે ઊભી રહીને આકાશ તરફ જોતી, તારાઓ ગણતી અને વિચારતી કે મને તેમના જેવું તેજસ્વી ભાગ્ય કેમ નથી મળતું. પછી હું મારી જાતને સમજાવતી કે મારી માં હંમેશા કહેતી કે ભગવાન ધીરજવાન સ્ત્રી માટે વસ્તુઓ સરળ બનાવે છે. મેં તેમના નિવેદનને મારા જીવનનો આધાર બનાવ્યો. દિવસો વીતતા ગયા. મારી સુંદરતા હવે ઝાંખી પડી ગઈ, પણ મારી આત્મામાં એક વિચિત્ર શક્તિ આવી ગઈ. મને લાગતું કે હું દુનિયાની નજરમાં કંઈ નથી, પણ કદાચ હું ભગવાનની નજરમાં એક મહાન સ્થાન પર છું. લગ્ન પછી મારા પર ઘણા સપના હતા. મેં વિચાર્યું કે હું મારા પતિ સાથે બજાર જઈશ, બંગડીઓ ખરીદીશ, નવી સાડી પહેરીશ, બાળકો માટે કપડાં ખરીદીશ, પરંતુ સમયે એક અલગ જ વળાંક લઈ લીધો. મને ન તો ખુશી મળી, ન ક્યાંય જવાનો આનંદ, ન તો શાંતિ. જ્યારે પણ મને જૂના દિવસો યાદ આવતા ત્યારે મને મારી મા સાથે બજારમાં જવાનું, મારી બહેનો સાથે હસવાનું અને રમવાનું યાદ આવતું, તો મારું હૃદય ભીનું થઈ જતું. ક્યારેક હું મારી જાતને ફરિયાદ કરતી, ક્યારેક ભગવાનને. મને લાગતું કે એક દિવસ એવો હોવો જોઈએ જે ફક્ત મારા માટે હોય. ન તો મારે મારી સાસુની સેવા કરવી પડે કે ન તો મારે મારા પતિની જરૂરિયાત પૂરી કરવી પડે. ફક્ત એક દિવસ એવો હશે જે મારા એકલાનો હશે. મારી સાસુની તબિયત સતત બગડતી. રાત્રે ઘણી વખત પેશાબ કરતી અને ક્યારેક પીડાથી રડતી. તેની બીમારીએ મારા બધા સપના ખાઈ ગઈ. મારા પતિની આર્થિક સ્થિતિ પણ સારી નહોતી. તે જે કંઈ કમાતા તે ઘરના રાશન અને દવાઓ પર ખર્ચાઈ જતું. પણ મેં ક્યારેય કંઈ માંગ્યું નહીં અને ન તો તેણે ક્યારેય મને કંઈ લાવી શક્યા. તેને આંખોમાં મારા માટે શરમ હતી, પણ તે ક્યારેય બોલ્યા નહીં. તેનું મૌન મારા માટે તલવાર જેવું હતું. તે પણ લાચાર હતા, પણ મને ખબર હતી કે તે મને કંઈક આપવા માંગતા હતા. બસ તેની પાસે કંઈ નહોતું.
ઘણીવાર હું અરીસા સામે ઊભી રહીને પોતાને પ્રશ્ન કરતી, શું એ જ છોકરી છું જેને એક સમય સુંદરતાની ઉદાહરણ કહેવામાં આવતી? મારી મિત્રો હંમેશા મને કહેતી કે તું તો રાજકુમારી જેવી લાગે છે. આજે હું સોશિયલ મીડિયા પર તેમના ફોટા જોઉં છું. બાળકો છે, ગાડીઓ છે, હસતા ચહેરા છે, અને એક હું છું જેનો ફોટો ઝાંખો પડી ગયો છે. મેં સુખી જીવન પસંદ કર્યું નહોતું. મારા માતા પિતાએ મને ફક્ત એક સરળ સંબંધ આપ્યો અને મેં તેને મારા ભાગ્ય તરીકે સ્વીકાર્યું. જ્યારે પાડોશની સ્ત્રીઓ આવતી ત્યારે તેઓ પહેલા મારી પ્રશંસા કરતા, પણ હવે તેમને તે ગરીબ છોકરી પર દયા આવવા લાગી કે તે પણ યુવાન છે, પણ તેની હાલત તો જુઓ, જાણે તે 40 વર્ષની થઈ ગઈ હોય. તેમના શબ્દોમાં સત્ય હતું, પણ દરેક શબ્દ મારા હૃદયને દુઃખ પહોંચાડતો. મેં મારી જાતને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. કદાચ ભગવાન મારી ધીરજને કોઈ રીતે બદલો આપશે. કદાચ મારી મુશ્કેલીઓ મારા માટે સારા દિવસો લાવશે. મેં મારા હૃદયને મનાવવા માટે પ્રાર્થનાને મારો સહારો બનાવ્યો. હું રાત્રે ભગવાન પાસે જતી, તેમને પ્રાર્થના કરતી કે મને હિંમત, પ્રોત્સાહન આપે અને કદાચ કોઈ રસ્તો શોધે. થોડા દિવસો પછી નીરજની ઓફિસનો માલિક કોઈ કામ માટે મારા ઘરે આવ્યો. તે સમયે હું મારી સાસુનો રૂમ સાફ કરીને બહાર આવી હતી. મારા કપાળ પર પરસેવો ચમકી રહ્યો હતો. મારા હાથ પર ઝાડુના નિશાન અને મારા કપડા પર સફાઈના ડાઘ હતા. મારો દુપટ્ટો એક બાજુ સરકી ગયો હતો. મેં ઝડપથી મારી જાતને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો, પણ કદાચ ખૂબ મોડું થઈ ગયું હતું. તે દરવાજા પાસે આવતાની સાથે જ મારી નજર તેની સાથે પડી. તે એક ક્ષણ માટે અટકી ગયો, જાણે તે ક્ષણ પર અટકી ગઈ હોય. મેં તરત જ શર્મથી મારી આંખો નીચે કરી અને મનમાં પોતાને કોસવા લાગી કે આજે હું આટલી બેદરકારીથી કેમ બહાર આવી. તેની નજર મારા ચહેરા પર, મારા ભીના વાળ પર અને કદાચ મારી થાકેલી આંખોમાં હજી પણ મારી સુંદરતા પર અટકી ગઈ હતી. મેં ઝડપથી મારા પતિને બોલાવવાનું બહાનું બનાવવાનું શરૂ કર્યું. જોકે મને ખબર હતી કે તે કામ પર ગયો છે. મેં કહ્યું, ભાઈ સાહેબ, તે હમણાં ઘરે નથી. જો તમે ઈચ્છો તો તમારો સંદેશ આપીને તમે જઈ શકો છો. પણ તે અટકી ગયા. તેને કહ્યું, ના, મારે ફક્ત એક મહત્વપૂર્ણ કાગળ આપવાનો હતો. હું પોતે આવીને આપીશ. મેં સાંજે તેની સાથે વાત કરીને પછી મેં દરવાજો અડધો બંધ કરી દીધો અને તેને સામે ઊભા રહેવાનો પ્રયાસ કર્યો, પણ મારા હૃદયમાં બેચેની વધતી જતી હતી. દરવાજો બંધ કરતાની સાથે જ મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. મેં મારા શરીરને દરવાજા સામે દબાવ્યું અને ઊંડો શ્વાસ લીધો. પણ તે સમયે અંદરની લાગણી પણ મારા માટે રાહતનો વિષય બની શકી નહીં. સાસુ તેના પલંગ પર સૂતી હતી. તેનો શ્વાસનો અવાજ મારા ધબકારા સાથે ભળી ગયો. મારી જાતને શ્રાપ આપ્યો કે હું આ રીતે બહાર કેમ આવી. પછી મેં મારી જાતને સમજાવ્યું કે તે મારી ભૂલ નથી. હું ફક્ત ઘરના કામમાં વ્યસ્ત હતી. છતાં મારું હૃદય કોઈ અજાણ્યા ભયથી ભરાઈ ગયું એવું લાગતું હતું કે તેની નજર મારા આત્મામાં ઘૂસી ગઈ અને મને અંદરથી હચમચાવી દીધી. જ્યારે મારા પતિ સાંજે આવ્યા ત્યારે મેં તેને કંઈ કહ્યું નહીં. તે પહેલેથી જ ખૂબ થાકી ગયા હતા. જો હું હવે કંઈ કહું તો તે વધુ પરેશાન થશે. મેં મારા મનમાં વિચાર્યું કે જો તે ફરીથી આવશે તો હું વધુ કાળજી રાખીશ. પણ હવે મારા મનમાં એક વાત જન્મી ગઈ. મને ખબર હતી કે તે ફક્ત કાગળો આપવા માટે આવ્યા નથી અને તે એ પણ જાણતા હતા કે તે પહેલી વાર આવ્યા છે, પણ છેલ્લી વાર નહીં. બીજા દિવસે સવારથી જ મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની ફેલાઈ ગઈ, જાણે કંઈક થવાનું હોય. મેં મારી સાસુ માટે સ્વચ્છ કપડાં કાઢ્યા, તેમને ખાવાનું આપ્યું. બધું કામ પૂરું થતાં જ દરવાજો ખટખટ્યો. મારું હૃદય ફરીથી જોરથી ધબકવા લાગ્યું. મેં જઈને જોયું તો તે હજુ પણ એ જ હતો. તેના હાથમાં એક ફાઇલ હતી. તેના ચહેરા પર એ જ આત્મવિશ્વાસ, જાણે તેને ખબર હોય કે દરવાજો ખુલશે. મેં દરવાજો થોડો ખોલ્યો અને થોડું અંતર રાખીને પૂછ્યું, શું કામ છે? તેને કહ્યું કે તે કાગળો આપવા આવ્યા હતા જે ગઈકાલે આપવાનું ભૂલી ગયા. અને તે જ સમયે તેઓ હસ્યા, જાણે કંઈક છુપાવી રહ્યા હોય. મેં તેમને ઝડપથી કહ્યું કે ઓફિસમાં મારા પતિને કાગળો આપી દો, તેઓ કાલે આવશે. તેઓ હમણાં ઘરે આરામ કરી રહ્યા છે. તેણે ફાઇલ લંબાવી અને કહ્યું, તમે લઈ લો, સાંજે નીરજને આપી દેજો. મેં ઝડપથી ફાઇલ લીધી અને દરવાજો બંધ કરી દીધો. પણ તે પહેલાં તેની નજર મારા ચહેરા પર એવી રીતે સ્થિર થઈ ગઈ જાણે કંઈક નિયંત્રિત કરી રહ્યા હોય. મેં દરવાજો બંધ કર્યો, લોક મારી દીધું અને મારી સાસુની બાજુમાં જઈને બેઠી. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકવા લાગ્યું. મારી હથેળીઓ પરસેવાથી ભીંજાઈ ગઈ. હવે તે અજાણ્યો નહોતો. હવે તે મારી શાંતિનો દુશ્મન બની ગયો. તે વારંવાર બહાના બનાવી આવવા લાગ્યો. ક્યારેક તે ફાઇલ મૂકવા, ક્યારેક તે જૂની રસીદોનો ઉલ્લેખ કરીને ફરીથી દરવાજો ખટખટાવતો. મને આશ્ચર્ય થયું કે આટલો વ્યસ્ત માણસ, ઓફિસનો માલિક, વારંવાર મજૂરના ઘરે આવીને આવા નાના નાના કામો કેમ કરી રહ્યો હતો. મારા હૃદયમાં શંકાનું બીજ વાવી દેવામાં આવ્યું હતું, જે દર વખતે તેના આવતા ઊંડું થતું જતું. દર વખતે તે આવતો, તેની નજર મારા અસ્તિત્વ પર ઉતરવા લાગતી, જાણે તે મને સમજી ગયો હોય, જાણે તેની આંખો મારી ગરીબી, મારા થાક અને મારી લાચારીની આખી વાર્તા વાંચી રહી હોય.
મેં મારી જાતને તેની નજરથી દૂર કરવાનો પ્રયાસ કર્યો, પણ તે આંખોએ મને છોડી નહીં. એક દિવસ તે અચાનક બપોરે આવ્યો. નીરજ કોઈ કામ માટે શહેરની બહાર ગયા હતા. દરવાજા પર તેની હાજરીએ મને હૃદય સુધી હચમચાવી નાખી. મેં ગભરાટમાં કહ્યું, મારા પતિ અત્યારે ઘરે નથી, તમે કાલે આવો. પણ તે દરવાજાથી દૂર જવા તૈયાર નહોતા. તેને કહ્યું કે હું ફક્ત તમારી સાથે વાત કરવા માંગુ છું. કંઈક અંગત વાત છે જે કદાચ તમે સમજી શકો. મેં અડધો દરવાજો ખોલ્યો અને ગંભીરતાથી કહ્યું કે મારા હૃદય પર જામેલા બરફની જેમ તમે જે કહેવા માંગો છો તે મારા પતિ સમક્ષ કહો. હું કોઈ અંગત બાબતનો ભાગ બનવા માંગતી નથી. તેણે હળવા સ્મિત સાથે કહ્યું, મેડમ, આ ઝૂંપડીમાં તમારા જેવી સ્ત્રીનું શું કામ? મહેલો, ઘરેણાં, ગાડીઓ, આરામદાયક જીવન બધું મળી શકે છે જો તમે મારી સાથે આવો તો. તે શબ્દો મારા કાનમાં ગુંજ્યા જાણે કોઈએ મારા અસ્તિત્વ પર થપ્પડ મારી દીધી હોય. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. મને ખબર નહોતી કે મારા હાથ ક્યાં મૂકવા. તે ક્ષણ મારા માટે અસહ્ય હતી. મારા પોતાના ઘરના ઉંબરા પર જ્યાં મેં મારી ગરિમા સ્વીકારી તે જગ્યા હવે મારા માટે શરમનું સ્થળ બની ગઈ. મારી આંખો નીચી કરી અને કહ્યું કે તમને શરમ આવવી જોઈએ. હું પરણિત છું અને મારા પતિની ગેરહાજરીમાં આવી વાત કરવાથી તમારા ઈરાદાથી થાય છે. તેણે હસતા હસતા કહ્યું કે હું જાણું છું કે તું પરણિત છો, પણ આ અછત, આ ગરીબી, આ દુર્ગંધ તારા ભાગ્યમાં લખાયેલી નથી. તારા જેવી સ્ત્રીઓ માટે મહેલોમાં રાજ કરે છે. તેમની પાસે દાસીઓ હોય છે, તેમણે પોતે નોકર ન બનવું જોઈએ. મેં તેને કડક શબ્દોમાં કહ્યું કે મેં મારી સાસુની સેવા મારી માની જેમ કરવા માટે મારી જાતને તૈયાર કરી છે. તેને તારા મહેલની જરૂર નથી. આદર ઘરેણા કરતાં વધુ મૂલ્યવાન છે અને તમારા જેવા લોકો તેનો અંદાજો ક્યારેય લગાવી શકતા નથી. તે છોડો ચોંકી ગયો. કદાચ તેને મારી પાસેથી આટલી હિંમતની અપેક્ષા નહોતી, પરંતુ તેના ચહેરા પર હજુ પણ ગર્વ અને આત્મવિશ્વાસ હતો. તે જાણતો હતો કે તે ધનવાન, શક્તિશાળી છે અને સ્ત્રીઓ ખરીદી શકે છે. ઘરની અંદર રાખેલા નાના ફળો, બિસ્કિટ અને પાણી તરફ ઇશારો કરીને તેને કહ્યું કે આપણા ઘરની આથિય છે. જો તમારે ખરેખર કોઈ કામ હોય તો હાલો, નહીતર પાછા જાઓ. હું મારી શિષ્ટાચારથી મારી જાતને મજબૂત કરી રહી હતી, પણ હું અંદરથી ધ્રુજી રહી હતી. તેની નજર અને તેની શૈલી મારા માટે ડર બની ગઈ. તે થોડી વાર ચૂપ રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું કે ઠીક છે, પણ યાદ રાખો કે મારી ઓફર હજી પૂરી નથી થઈ. આટલું કહીને તે પાછો ફર્યો અને દરવાજાની બહાર ગયો. પણ તેના શબ્દો અને તેના પગલાંના નિશાન દિવાલો પર છોડી ગયા. દરવાજો બંધ કર્યા પછી હું ચૂપ થઈ ગઈ અને થોડીવાર માટે તે જ જગ્યાએ ફ્લોર પર બેઠી રહી. મારા હાથ પર પરસેવો હતો, મારા હૃદયમાં તોફાન અને મારી આંખોમાં એક વિચિત્ર ભેજ. હું રૂમમાં ગઈ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો અને મારી સાસુના પગ પાસે બેઠી. તે ચૂપાતી આંખો બંધ કરીને સૂતી હતી. મને ખબર નહોતી કે તેમને કઈ રીતે કંઈ કહેવું, પણ તેમના અસ્તિત્વનું મૌન મારા માટે ઢાલ બની ગયું હતું. મેં તેમના પગ માલિશ કરવાનું શરૂ કર્યું. કદાચ તેમની પાસે બેસવાથી મને થોડી શાંતિ મળે. તે ક્ષણે મેં મારા હૃદયમાં શપથ લીધી કે હું ક્યારેય મારા સન્માનને કલંકિત થવા નહીં દઉં. મેં તેટલી ગરીબી હોય, ગમે તેટલું દુઃખ, હું મારી વફાદારી, મારો ઉછેર અને મારું સત્ય ક્યારેય ભૂલીશ નહીં. તે રાત્રે જ્યારે મારા પતિ પાછા ફર્યા ત્યારે તેનો ચહેરો જોયા પછી હું થોડા સમય માટે બધું ભૂલી ગઈ. તેનો થાક અને તેનું સરળ સ્મિત મારા માટે કોઈ લાગણીથી ઓછું નહોતું. મેં ચૂપચાપ તેના માટે ખોરાક કાઢ્યો, તેને પાણી આપ્યું અને તેની વાત સાંભળી. મેં તેમને તે દિવસની ઘટના વિશે કહ્યું નહીં, કારણ કે મને ખબર હતી કે તેનાથી કંઈ બદલાશે નહીં. ઘરમાં ફક્ત એક નવું દુઃખ જન્મશે. મેં નક્કી કર્યું કે હવે મારે તે શેતાનનો સામનો મારી રીતે કરવો પડશે. સૌપ્રથમ મારે મારા હૃદયને મજબૂત બનાવવું પડશે, જેથી કોઈ પણ ઓફર મારા સંકલ્પને ડગાવી ન શકે. મારા માટે તે ક્ષણ જીવનની એક મોટી સમસ્યાની શરૂઆત હતી. એક સ્ત્રી માટે સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે તેના ચારિત્ર પર પ્રશ્નો ઊભા થાય. મેં મારા ઘરની દિવાલો અને મારા સન્માનનું રક્ષણ કરવાનો સંકલ્પ કર્યો. મને હવે સમજાયું કે કેટલાક લોકો સંપત્તિ અને શક્તિના નશામાં માણસો અને વસ્તુ માને છે અને સ્ત્રીઓને સૌથી નબળી સમજવા લાગે છે. પરંતુ હું તે સ્ત્રી હતી જે પ્રેમ અને વફાદારીના મજબૂત કિલ્લામાં બંધ હતી, જેને કોઈ લોભ જીતી શકતો નથી. મેં મારી આંખો નીચી કરીને કહ્યું કે હું એક પરણિત છું અને મારી વફાદારી મારા પતિ સાથે છે. મારા શબ્દો ચોક્કસપણે ડગમગતા હતા, પણ મારા ઈરાદામાં કોઈ ખરાબી નહોતી. તે ક્ષણે મને મારી માએ કહેલી વાત યાદ આવી કે સ્ત્રીની સૌથી મોટી સંપત્તિ તેની વફાદારી છે. દીકરી તેને ક્યારેય ગુમાવતી નહીં. મને ખબર હતી કે જે સમય હું આ કરી રહી હતી તે સમયે મારા હૃદયમાં એકસાથે ઘણી લાગણીઓ દોડી રહી હતી. ગુસ્સો, ભય અને સૌથી ઉપર મારા સરળ પતિ માટે મને જે પ્રેમ થયો. તે માણસ જેને જીવનમાં કોઈ સુખ સુવિધા ન મળી હોય, પણ તેની આંખોમાં એવો સંકોચ હતો જે આજના પુરુષોમાં ભાગ્યે જ જોવા મળે. મારો પતિ નીરજ ગરીબ હતો,
પણ તેનું હૃદય ખૂબ જ સમૃદ્ધ હતું. તે જે કંઈ કમાતો તે મારા હાથમાં મૂકી દેતો અને કહેતો કે તારા નસીબને કારણે જ હું આટલું બધું કમાઈ શક્યો છું. આ તારી પ્રાર્થનાનું પરિણામ છે. ક્યારેક તે ઘરના નાના કામ કરીને પાછો ફરતો, પણ જ્યારે તે સાંજે ઘરે આવતો ત્યારે તેની આંખોમાં થાક નહીં પણ શાંતિ અને શક્તિ હતી. તે હંમેશા સ્મિત સાથે દરવાજો ખોલતા, જાણે તે કહી રહ્યા હોય કે તે દુનિયાની બધી મુશ્કેલીઓ બહાર છોડીને આવ્યા છે. મેં ક્યારેય તેની પાસેથી સીધા શબ્દોમાં પ્રેમ સાંભળ્યો નથી, પરંતુ તેના મૌન, તેના દરેક હાવભાવ અને તેના નાના પ્રયત્નોમાં હું સ્પષ્ટ જોઈ શકતી કે તે મને ખૂબ પ્રેમ કરે છે. મને હજુ પણ એક રાત યાદ છે જ્યારે ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો હતો અને છતમાંથી પાણી ટપકવા લાગ્યું. પછી તેણે પોતાના કપડાં વડે પાણી બંધ કરવાનો પ્રયાસ કર્યો અને તો પણ તેણે ભીની છત નીચે મારા માટે સૂકી જગ્યા બનાવી, જેથી હું આરામથી સૂઈ શકું. અને તે પોતે એક ખૂણામાં બેસીને રાત વિતાવી. તેને જોઈને મને વિચાર આવવા લાગ્યો કે મારી ઊંઘ અને શાંતિ આ માણસ માટે ખૂબ કિંમતી છે. તો પછી હું તેને કેવી રીતે છોડી શકું? શું ફક્ત ઘરેણાં અને કાર માટે એક વફાદાર વ્યક્તિને દગો આપી દો? મારા હૃદય તરત જ જવાબ આપ્યો કે ના. તે ધનવાન માણસ હવે ખુલ્લેઆમ મને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવા લાગ્યો છે. તે કહેતો કે તારા જેવી સ્ત્રીઓ ગરીબીમાં સુકાઈ જાય છે, તારા જેવી સુંદરતા તો મહેલોમાં રાજ કરે છે. તે મારી સામે મારા સપનાઓની ખોટી દુનિયા મૂકતો અને કહેતો કે જો તું ફક્ત એક પગલું ભરે ને તો તારું જીવન બદલાઈ જશે. પણ હું જાણતી હતી કે જો મારું જીવન બહારથી બદલાઈ જાય તો પણ મારી અંદરની શાંતિ કાયમ માટે છીનવાઈ જશે. વફાદારીની છાયા જેમાં હું અત્યાર સુધી જીવતી તે મને સૂર્યપ્રકાશના રૂપમાં બાળી નાખશે. હું દર વખતે શાંતિથી તેની વાત સાંભળતી. હું આંખો નીચી રાખી અને મારા પતિનો ચહેરો મારા હૃદયમાં રાખીને બેસતી રહેતી. મારા સિદ્ધાંતો, મારો ઉછેર, મારી જમીન મને રોકતી. જે ઘરમાં હું મોટી થઈ છું ત્યાં આદર સૌથી કિંમતી વસ્તુ માનવામાં આવતો. મારી માએ મને શીખવ્યું કે સત્ય અને વફાદારી ક્યારેય ન વેચો, ભલે તમારે મુખથી મરવું પડે. અને મેં હંમેશા મારી માના શબ્દો જ મારા હૃદયમાં રાખ્યા. મારા પતિને પણ ક્યારેય ખ્યાલ નહોતો કે હું કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું, કારણ કે મેં તેને ક્યારેય આ બધું કહ્યું નહીં. મને ખબર હતી કે જો તેને ખબર પડશે તો તે તૂટી જશે. તેનું આત્મસન્માન તેને અંદરથી ખાઈ જશે. જો તેને ખબર પડશે કે કોઈ બીજો પુરુષ તેની પત્ની પર નજર રાખી રહ્યો છે. તેથી જ મેં તે યુદ્ધ મારા હૃદયમાં રાખ્યું. દરરોજ હું મારા સિદ્ધાંતો સાથે લડતી રહી. દરેક વખતે મને મારા અંતરાત્મા તરફથી એક જ જવાબ મળતો કે તું જે રસ્તે ચાલી રહી છે તે જ સાચો છે. રાત્રે જ્યારે મને મારી સાસુના રૂમમાંથી કણસવાનો અવાજ સંભળાતો ત્યારે હું તેના પલંગ તરફ દોડી જતી અને તે ક્ષણે મને એવું લાગતું કે ભગવાને મને કોઈ ખાસ કારણસર પસંદ કરી છે અને કદાચ મારી આ સેવા મારા પતિની નજરમાં મારું મૂલ્ય વધારે. મેં ક્યારેય જીવનને ફિલ્મ તરીકે જોયું નહીં, પણ વાસ્તવિકતાની ધરતી પર અનુભવ્યું. મારા માટે પ્રેમ ફક્ત શબ્દોનો ખેલ નહોતો, પરંતુ તે દરેક ક્ષણ હતી જે મેં એક સાચા માણસ સાથે વિતાવી. એક એવો માણસ જેણે ક્યારેય મને દુઃખ પહોંચાડવાનું વિચાર્યું નહોતું. આજે જ્યારે હું આ બધું યાદ કરું ત્યારે મારું હૃદય શાંતિથી ભરાઈ જાય છે. મારી સાથે વિતાવેલી તે ક્ષણો, તેનો મૌન પ્રેમ, તેના હાથની મહેનત, આ બધું મારી સંપત્તિ છે. અને આપવામાં આવેલી બધી લાલચો મારા અંતરાત્મા સામે હારી ગઈ. મેં ક્યારેય મારું ગૌરવ કોઈ પણ કિંમતે વહેંચ્યું નહીં. જે વફાદારીની મેં પ્રતિજ્ઞા લીધી તે હવે મારા પાત્રનો એક ભાગ બની ગઈ છે. અને આ જ કારણ છે કે આજે પણ હું આ સંબંધમાં બંધાયેલી જ નથી, પણ સુરક્ષિત પણ છું. હવે તે ધનવાન માણસે મને ખુલ્લેઆમ લલચાવવાનું શરૂ કરી દીધું. હવે તે પડદા પાછળ વાત કરતો નથી. તેના શબ્દોમાં હવે કોઈ માન બચ્યું નહોતું. જાણે તેને ખાતરી થઈ ગઈ કે હું તેની નબળાઈ છું અને હવે તે મને કાબૂમાં રાખી શકશે. એક દિવસ તેણે સ્પષ્ટ કહ્યું કે બસ હા, કે હું તને આ ઝૂંપડીમાંથી બહાર કાઢી અને શહેરના શ્રેષ્ઠ વિસ્તારમાં એક મોટું ઘર આપીશ. મેં તેની વાત સાંભળી. મારી આંખો નીચી કરી. મારું હૃદય જોરથી ધબકતું હતું, પણ મારી જીભ પર મૌન હતું. આવી વાત સાંભળીને કોઈ પણ સ્ત્રી ધ્રુજી ઉઠશે, પણ જે સ્ત્રી તે સમયે ડગમગતી નથી તે જ સાચી સ્ત્રી છે. હું કોઈ પથ્થર નહોતી જેના પર કોઈ પણ હુમલો થાય, એવી ખડક બનવાનો પ્રયાસ કરી રહી હતી જેના પર કોઈ ઘા સ્થાન ન બનાવી શકે. ઘણી વખત તે નીરજ જતાની સાથે જ અમારા વિસ્તારના ખૂણામાં ઊભો જોવા મળતો, જાણે તે મને સંકેત આપશે કે જો હું ઈચ્છું તો હું તેની પાસે જઈ શકું. પરંતુ દર વખતે હું તેની નજર ટાળીને ઝડપથી દરવાજો બંધ કરી દેતી. મને ખબર હતી કે જો મારા પતિને આ બધું ખબર પડશે તો તે તૂટી જશે. તે ખૂબ જ આદરણીય વ્યક્તિ હતા અને પોતાનું હૃદયથી જીવતા. તેનું ગૌરવ ક્યારેય સહન ન કરે કે કોઈ તેની પત્નીને આ રીતે જુએ અથવા તેની સાથે આ રીતે વાત કરે. હું આવું કહીને અમારા સંબંધ પર કોઈ ડાઘ લગાવવા માંગતી નહોતી. તેથી દરેક વખતે હું બધું મારા હૃદયમાં રાખતી. દરેક પીડાને અંદર દબાવીને દરરોજ એક નવી હિંમત સાથે દરવાજામાંથી બહાર નીકળતી. મેં મારી જાતને વચન આપ્યું હતું કે ગમે તે થાય, હું મારા પાત્ર પર એક પર ડાઘ નહીં પડવા દઉં.
મને લાગ્યું કે મારી વફાદારી એટલી સસ્તી છે કે થોડા ઘરેણાં, આરામદાયક જીવન અને મોટું ઘર મને ગેરમાર્ગે દોરી શકે. મેં ક્યારેય મારા માન અને મારા સ્વને વચ્ચેની નજરનો શિકાર બનવા દીધો નહીં. મને ખબર હતી કે તે મને સ્ત્રી નહીં પણ ફક્ત એક ઈચ્છા માનતો હતો, અને હું મારા પતિ અને ભગવાન સામે સૌથી અગત્યનું મારી જાતથી તેની ઈચ્છાનો ભાગ બનીને શરમ અનુભવી શકતી નથી. મારા પતિનો ચહેરો દરરોજ જોયા પછી તેમનો સાદો પ્રેમ રોજ રાત્રે મજૂરી કરીને કંઈ પણ કહ્યા વિના મારા માટે લાવતો તેમણે મને દરેક મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ આપતા. તેમના હાથ પરનો પરસેવો, તેમનું શાંત સ્મિત મારી અંદરનો અવાજ શાંત કરી દેતું. હું વિચારતી કે શું એક ક્ષણની ભૂલને કારણે હું તેનો પ્રેમ ગુમાવી દઈશ? શું મારે એક ક્ષણના લોભમાં મારી આખી દુનિયાનો નાશ કરવો? ના. મેં ફરીથી મારી જાતને ખાતરી કરાવી કે હું નબળી હોઈ શકું પણ પડી ન શકું. હું નમી શકું પણ હું મારી જાતને વેચી ન શકું. એક દિવસ તે માણસ મારા દરવાજા પર ઊભો હતો. તેના ચહેરા પર એક ગર્વ અને હાથમાં એક મોટું પરબીડિયું. દરવાજા પાછળથી તેણે પૂછ્યું, તારો અંતિમ નિર્ણય શું છે? મેં કંઈ પણ બોલ્યા વિના દરવાજો બંધ કર્યો અને અંદર ગઈ અને જમીન પર બેઠી. મારું હૃદય એટલું ઝડપથી ધબકતું હતું કે જાણે તે મારી છાતી ફાડી નાખશે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં રૂમની દિવાલ તરફ જોયું. ત્યાં મારા લગ્નનો એક નાનો ફોટો લટકતો હતો, જેમાં મારો હાથ મારા પતિના હાથમાં હતો અને અમારા બંનેના ચહેરા પર એક સરળ સ્મિત. મેં તે ચિત્ર જોયું અને મારી જાતને કહ્યું, આ બંધન, આ વચન, આ વિશ્વાસ, આ બધાનું કોઈ મૂલ્ય નથી. કોઈ ધન, કોઈ ઝવેરાત, કોઈ મોટું ઘર આ બધું ખરીદી શકતું નથી. દરેક પગલે મુશ્કેલીઓ વધતી જતી, પરંતુ દરેક વખતે મેં ભગવાન પાસે હિંમત માંગી અને તે મને તે આપી રહ્યા હતા. જ્યારે તે ધનવાન માણસે જોયું કે હું તેના નિયંત્રણમાં નથી આવી રહી, ત્યારે તેણે મારા પતિની નોકરી પર હુમલો કર્યો. કદાચ તેણે મારા ઇનકારને તેનું અપમાન માન્યું, બદલો લેવાનું નક્કી કર્યું. પહેલા નીરજને ઓફિસમાં અવગણવામાં આવવા લાગ્યો. પછી તેની નાની નાની બાબતો માટે ઠપકો મળવા લાગ્યો. સમજી શક્યો નહીં કે વાતાવરણ અચાનક આટલું કેમ બદલાઈ ગયું. થોડા દિવસો પછી તેને બોલાવીને કહેવામાં આવ્યું કે તેની હવે જરૂર નથી. તે ખાલી હાથે અને ભારે પગલાઓ સાથે ઘરે પાછા ફર્યા. તેની આંખોમાં તે શરમ હતી જે એક સ્વતંત્ર માણસ તેના ઘરના ચૂલાની આંખ શાંત થવા લાગે છે ત્યારે અનુભવે છે. જ્યારે મને આ સમાચાર મળ્યા ત્યારે મારું હૃદય જમીન પર ઘસી ગયું. જે પહેલેથી જ અમારી રોજિંદી જરૂરિયાતો માટે આટલું બધું બચાવી રહ્યા હતા, હવે સંપૂર્ણપણે પરેશાન હતા. ઘરનું રાશન ધીમે ધીમે પૂરું થવા લાગ્યું. ખાંડ અને લોટનો ઉપયોગ માપેલા રીતે થવા લાગ્યો. 2 મહિનાથી વીજળીનું બિલ ચૂકવવામાં આવ્યું નહોતું અને હવે વીજળી કાપની નોટિસ પણ આવી ગઈ. જ્યારે સાંજે ભોજન બનાવતી ત્યારે વાસણમાં એટલી ઓછી દાળ રાંધતી કે તે પોતાની થાળી અલગ રાખતી. મારા પતિને કહેતી કે મને માથાનો દુખાવો છે, મને ભૂખ નથી. તે મારા ખોટાનો ખ્યાલ રાખતા પણ તેણે કંઈ કહ્યું નહીં. તે ફક્ત ચૂપચાપ ખાતા રહ્યા. હું વિચારતી રહી કે જો હું અહીંથી જતી રહીશ તો આ માનું શું થશે? તે માં જે હવે ચાલી શકતી નથી, જેના માટે દરેક દિવસ એક નવી કસોટી છે. તે માં જે એક સમય તેની પુત્રીના પ્રેમ માટે ઝંખતી હશે, હવે મારા સહારાથી જીવે છે. તે માં જે મારા હાથમાંથી ખોરાક ખાય છે અને મારા ખોળામાં બેસીને વાત કરે છે, તો તેને કેવી રીતે છોડી શકું? તેનું દુઃખ હવે મારું દુઃખ બની ગયું હતું. મને ખબર હતી કે જો હું મારી જાતને બચાવીશ તો પણ તેમનું શું? તેમનું કોણ ધ્યાન રાખશે? તેમની સેવા કોણ કરશે? આ વિચારીને મારા પગલાં ત્યાં થીજી જતા. મારા પતિની હાલત પર દિવસે ને દિવસે નબળી પડતી જતી હતી. એક દિવસ જ્યારે તે સાંજે આવ્યા ત્યારે તેના ચહેરા પર એક વિચિત્ર થાક હતો. મેં તેને પાણી આપ્યું. તેણે ચૂપચાપ પીધું અને કંઈ કહ્યું નહીં. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે તે આવીને મારી બાજુમાં બેઠા અને કહ્યું, મને માફ કર સાચી, હું તને કંઈ આપી શકતો નથી. ન તો શાંતિ, ન તો સલામતી, ન તો સમૃદ્ધિ. જો તું ઈચ્છે તો મેં તેની તરત જ વાત કાપીને કહ્યું કે હવે કંઈ ના બોલો. મારી પાસે ફક્ત તમારા દ્વારા આપવામાં આવેલ આદર અને પ્રેમ છે. મને બીજું કંઈ નથી જોતું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે શાંતિથી મારો હાથ પકડીને બેઠા રહ્યા. બંને ફક્ત એકબીજા તરફ જોતા રહ્યા. ક્યારેય કંઈ કહ્યું નહીં, પરંતુ તે મૌનમાં આપેલું વચન શબ્દો કરતાં વધુ મજબૂત હતું. તે ક્ષણે મેં મારી જાતને બીજું વચન આપ્યું કે હું ક્યારેય હાર નહીં માનું. ભલે તે માણસ મારી કેટલી પણ કસોટી કરે, હું મારી વફાદારી, મારી સેવા અને મારા સત્યથી ક્યારેય પાછળ નહીં હટીશ. દિવસો આમ જ પસાર થતા ગયા અને સંજોગો એવા જ રહ્યા, પરંતુ મારી હિંમત વધુ વધી ગઈ. મેં ઘરના એક ખૂણામાં જૂની ચાદર ભેગી કરીને સીવણ મશીન માટે જગ્યા બનાવી. જૂની મશીન મારી સાસુની યુવાનીનું પ્રતીક હતું. મેં તેને રિપેર કરાવી અને કામ શરૂ કર્યું. મેં પાડોશની સ્ત્રીઓ માટે કપડાં સીવવાનું શરૂ કર્યું અને ઘરમાં થોડા પૈસા આવવા લાગ્યા. તે માણસ હજુ પણ પોતાની રીતે મારી કસોટી કરી રહ્યો હતો, પણ હવે હું એક નવી સ્ત્રી બની ગઈ છું, જે જાણતી હતી કે જો ધીરજ અને મહેનત સાથે હોય તો ભગવાન ચોક્કસ મદદ કરે છે. મને ખાતરી હતી કે જો તેણે મને મુશ્કેલીમાં મૂકી છે તો તેમાં કંઈક રાહત લખેલી જ હશે. મારે ફક્ત મારો રસ્તો છોડવો નથી.
મારું માથું નમાવું નથી. મને મારી છબી અને ચારિત્ર સ્વચ્છ રાખવું પડશે. અમારી સાચી જીત હશે. દરેક લગ્ન, દરેક લોભ અને પીડા આની સામે હારી જશે. એક દિવસ સ્નાન કરીને બહાર આવતાની સાથે જ સૂર્ય આકાશમાં તેના શિખર પર હતો અને દિવસ દરમિયાન લિવિંગ રૂમમાં સૂર્યના તેજ કિરણો દરેક વસ્તુ પર નિર્દયતાથી પડી રહ્યા હતા. અમારા સાસુના રૂમ તરફ દુપટ્ટો ગોઠવતી વખતે પગ મૂકતા જ મને લાગ્યું કે ત્યાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ છે. સામાન્ય રીતે તે કોઈને કોઈ કારણસર બૂમ પાડતી, ક્યારેક તે પાણી માંગતી, ક્યારેક તે મારો હાથ પકડીને કંઈક કહેતી, પણ આજે શાંતિ હતી. જ્યારે હું અંદર ગઈ ત્યારે મારા પગલાં થંભી ગયા, કારણ કે મેં જોયું કે તેનો પલંગ સૂર્યપ્રકાશમાં રૂમની બહાર ખસેડવામાં આવ્યો હતો અને સૂર્યના સીધા કિરણો તેના ચહેરા પર પડી રહ્યા હતા. તેની આંખો ખુલ્લી હતી, પણ મેં તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ અને ખાલીપણું જોયું. તે ક્ષણ એવી હતી કે કોઈએ મારા શરીરમાંથી મારી આત્મા ખેંચી લીધી હોય. મારા હાથ થંભી ગયા, મારી જીભ બંધ થઈ ગઈ, મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારી સાસુ, જેમનું દરેક દુઃખ, દરેક શ્વાસ મારા દિવસનો ભાગ બની ગયો હતો, હવે તે કાયમ માટે મૌન થઈ ગઈ. જે સ્ત્રીને હું મારી માં માનતી, જેની સેવાને હું મારું ભાગ્ય માનતી, આજે તે મને કાયમ માટે એકલી છોડી ગઈ. મેં તેના ચહેરા પર હાથ મૂક્યો અને લાગ્યું કે તેના ચહેરા પર એક સંતોષ હતો, જાણે તેણે જતા પહેલા કંઈક કહ્યું હોય, પણ તેની જીભથી નહીં, પણ તેના મૌનથી. મેં મારા આંસુઓના લૂછતા નીરજને બોલાવ્યો અને નીરજ તે રૂમમાં કોઈ શાંત ચિંતામાં ડૂબી ગયો. બહાર આવતાની સાથે જ તેણે માનો ચહેરો જોયો. તેના પગલાં પણ થંભી ગયા. તે મા પાસે બેઠો. તેણે તેનો હાથ પકડ્યો અને પહેલી વાર મેં મારા પતિની આંખોમાં આંસુ જોયા. જે હંમેશા પોતાનું દુઃખ અંદર રાખતા, તે આજે માના જવાબ પર તૂટી ગયા. અમે બંને ત્યાં બેઠા રહ્યા, કોઈ બોલ્યું નહીં. અમારી વચ્ચે ફક્ત મૌન ફરતું રહ્યું. અંતિમ સંસ્કારની તૈયારી શરૂ થઈ. જ્યારે તેને લઈ જવામાં આવી ત્યારે ઘર ઉજળ લાગતું. જે પલંગ પર તે થોડી વર્ષોથી પડી હતી તે હવે ખાલી હતો. જે રૂમમાં તેનો શ્વાસ અને તેનો અવાજ ગૂંજતો તે હવે નિર્જીવ લાગતો. દિવાલોને દરેક ખૂણા જાણે તેમના અલગ થવાનો અફસોસ કરતા હતા. હું એ જ ખાટલા પર શાંતિથી બેઠી, મારી નજર આકાશ તરફ મંડાયેલી હતી. સૂર્ય હવે આથમી રહ્યો હતો. એ જ સૂર્ય જે સવારે તેમની આંખોમાં ચમકતો, હવે તે પોતાનો પ્રકાશ ભેગો કરવા લાગ્યો, જાણે તે પણ તેમની સાથે આથમી રહ્યો હોય. નીરજ ચૂપચાપ આવીને મારી બાજુમાં બેઠા. તે કંઈ બોલ્યા નહીં. અમારા મૌનમાં ઉદાસી, શોક, આરામ અને એક અજાણ્યો સંતોષ હતો. મારો હાથ આપોઆપ તેના હાથમાં જઈ અટકી ગયો. તે લાગણી જેમાં કૃતજ્ઞતા, પ્રેમ અને કદાચ અફસોસ હતો કે તે તેની મા માટે ઘણું બધું કરી શક્યો નહીં. મેં મારું માથું તેના ખભા પર મૂક્યું. અમે બંને એકબીજાને કંઈ કહ્યું નહીં, કે અમે કોઈ વચન આપ્યું નહીં. તે શાંત ક્ષણમાં અમે ફક્ત એકબીજાનો સહારો બન્યા. તે દિવસ મારા જીવનના તે દિવસોમાંનો એક હતો, જેને હું ક્યારેય ભૂલી શકીશ નહીં. તે સ્ત્રી જેની સેવામાં મેં મારું છેલ્લું કાર્ય માન્યું, તેની છેલ્લી હિંચકીએ મારા હૃદયની દિવાલો પર કાયમ માટે છાપ છોડી દીધી. મને લાગ્યું કે જાણે ભગવાને મારી ધીરજનું ફળ આપ્યું છે. કદાચ તેમાં જે વર્ષોથી પથારી વશ હતી તે હવે મુક્ત થઈ ગઈ, અને મારા હૃદયમાં એક શાંતિ હતી કે મેં તેની સાથે કંઈ ખોટું કર્યું નથી. મેં મારી ફરજ બજાવી અને તેના છેલ્લા શ્વાસ સુધી તેની સાથે રહી. હવે તે પથારી ખાલી છે, પરંતુ તેની સુગંધ, તેની પ્રાર્થનાઓ અને તેની યાદો દરેક રૂમમાં ભરેલી છે. તે ગઈ પણ તેની સાથે ઘણું બધું છોડી ગઈ. તેની આંખોમાં એક પ્રાર્થના, મારા હૃદયમાં એક વિશ્વાસ અને મારા જીવનમાં એક મૌન જે ક્યારેય અવાજ નહીં બને, પણ ક્યારેય સમાપ્ત પણ નહીં થાય. અંતિમ સંસ્કાર થયા પછી જ્યારે બધા ગયા, તેને હું ફરીથી તે જ પથારી પર બેઠી. તે જ પથારી જેના પર મારી સાસુ વર્ષોથી સૂતી. તે જ પથારી જેની સેવા કરતી વખતે મારા હાથ પર ફોલા પડી ગયા. તે જ પથારી જેને હું એક સમયે નફરત કરતી અને પછી મને તેમાંથી માનવતાનો અનુભવ થવા લાગ્યો. આજે તે પથારી ખાલી હતી અને તેની ખાલી જગ્યા મારા હૃદયને એવી રીતે ચોંટી રહી હતી, જાણે કોઈએ મારી અંદરથી કંઈક ફાડી નાખ્યું હોય. મારા આંસુ બંધ થતા નહોતા. મને ખબર નથી કે કેટલી વાર મેં મારા દુપટ્ટાના પલ્લુથી મારી આંખો લૂછી, પણ ભેદ જતો નહોતો. એવું લાગતું કે સદીઓનો થાક મારા શરીર પર ઉતરી ગયો છે. મારા પતિ ચૂપચાપ પોતાના રૂમમાં ગયા. ક્યારેય વધારે બોલતા નહોતા અને દુઃખના સમયે સંપૂર્ણ શાંત થઈ જતા. મેં તેને ક્યારેય રડતા જોયા નથી, પણ આજે તેનું મૌન ચીસો જેવું લાગતું, જાણે દરેક શબ્દ, દરેક આંસુ તેની અંદર ઓગળી રહ્યા હતા. હું ઈચ્છું તો પણ તેમના રૂમના દરવાજા સુધી જઈ શકી નહીં, જાણે મારા પગલામાં કોઈ તાકાત બાકી ન હોય. હું ફક્ત એ જ ખાટલા પર બેઠી હતી, આકાશ તરફ જોતી રહી. આકાશમાં વાદળો ધીમે ધીમે ફેલાઈ રહ્યા હતા. પવન હળવો ફૂંકાઈ રહ્યો હતો અને હું કોઈ જવાબ શોધી રહી હતી. કોઈ સંકેત, કોઈ ઈરાદો, કદાચ સર્વશક્તિમાન તરફથી આવતો સંકેત. પરંતુ વર્ષો સુધી સતત ચાલતા રહેવાનું, કોઈ ફરિયાદ વિના ફક્ત બધું સહન કરવાનું, આ બધું હવે મારી અંદરથી સુકાઈ રહ્યું હતું.
કોઈ નવી શરૂઆત, કોઈ નવી સવાર ક્યાંય દેખાતી નહોતી. મારા જીવનના તે તબક્કે મેં મારી જાતને સંપૂર્ણપણે લાચાર અનુભવી. મારી આંખોમાં કોઈ પ્રકાશ બાકી નહોતો. મારા હૃદયમાં કોઈ ઈચ્છા નહોતી. એવું લાગતું કે બધું સમાપ્ત થઈ ગયું. હું થાકી ગઈ હતી. વાસ્તવિકતા સાથે લડીને થાકીને હું બેસી ગઈ. મેં ઘણું સહન કર્યું, ઘણું બધું શાંતિથી સહન કર્યું, પણ આજે બધું ખાલી હતું. હું મારી જાતને સંભાળી શકી નહીં. આ પ્રશ્ન મારા મનમાં વારંવાર ગુંજવા લાગ્યો કે શું મારી પ્રાર્થનાઓ ક્યારેય ફળ આપશે? શું મારા બલિદાન કોઈ સમય ઉપયોગી થશે? મેં મારા પતિ માટે, મારી સાસુ માટે અને આ ઘરની માટી માટે જે કંઈ કર્યું, શું તે બધું વ્યર્થ ગયું? આ વિચારીને મારું અંદરથી હૃદય ગુંગળવા લાગતું. પણ પછી મને મારા હૃદયમાંથી એક જવાબ પણ મળતો કે તે આ બધું મજબૂરી કે સ્વાર્થથી નથી કર્યું. તે આ બધું એટલા માટે કર્યું કારણ કે આ તારો સ્વભાવ હતો, આ તારો ઉછેર હતો, અને ધીરજનું ફળ મોડું થઈ શકે છે પણ ચોક્કસ મળે છે. મેં ક્યારેય હાર માની નહીં, ન તો તે દિવસે, ન ક્યારેય, અને ન તો મેં મારા ભગવાન પાસેથી આશા ગુમાવી. મારા હૃદયથી પ્રાર્થના કરતી, માથું નમાવી અને કહેતી કે તું જાણે છે કે હું ક્યારેય તારો આભાર માનવાનું બંધ કરીશ નહીં. બસ મને હિંમત આપ, મને તે શાંતિ આપ જે ધીરજ રાખનારોને આપ્યું છે. મારી આ પ્રાર્થના મારા હોઠમાંથી નીકળી નહોતી, તે મારા હૃદયમાંથી નીકળી, અને કદાચ તે ક્ષણે મારા હૃદયમાં એક ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો. જાણે કોઈ અંદરથી કહ્યું કે આ અંત નથી, આ તો ફક્ત શરૂઆત છે. હું ડ્રોઈંગ રૂમની બારીમાંથી બહાર જોઈ રહી હતી. મારી નજર જૂના આંબાના ઝાડ પર અટકી ગઈ. એ ઝાડ જે વર્ષોથી અમારા ઘરના મૌનનું સાક્ષી રહ્યું, તે આજે થોડું અલગ દેખાઈ રહ્યું હતું. સૂર્યપ્રકાશ તેના પાંદડામાંથી પસાર થઈને જમીન પર વિચિત્ર પ્રતિબિંબો ઉત્પન્ન કરી રહ્યો હતો, અને તેના પાંદડા વચ્ચેથી એક આછો પ્રકાશ મારી આંખો પર પહેલા તો મને લાગ્યું કે કદાચ તે કોઈ પક્ષી હશે કે પ્લાસ્ટિકનો ટુકડો ત્યાં અટવાયેલો હશે, પણ મારા હૃદયમાં કંઈક અલગ જ હલચલ મચી ગઈ. હું ધીમે ધીમે તે ઝાડ પાસે પહોંચી. જ્યારે મેં તેની ડાળીઓ એક બાજુ ખસેડી, ત્યારે મેં નીચે માટીમાં કંઈક દાટેલું જોયું. કાદવથી ઢકાયેલું એક જૂનું વાસણ. જ્યારે મેં મારા હાથથી કાદવ દૂર કર્યો, ત્યારે મેં વાસણનું ઢાંકણ જોયું. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. મેં આટલા વર્ષોમાં અહીં ક્યારેય કંઈ જોયું નહોતું. આ કોણે રાખ્યું? આ શું છે? વિચારતા વિચારતા મેં વાસણ ઉપાડ્યું અને તેને બેઠક ખંડના વરંડામાં લાવી. વાસણ હલકું નહોતું, જાણે તેમાં કંઈક કિંમતી વસ્તુ રાખવામાં આવી હોય. થોડી ક્ષણો સુધી તેને આમ જ જોતી રહી. પછી મેં ધીમેથી તેનું ઢાંકણ દૂર કર્યું, તેની અંદર જોયું. તેને જોઈને મને મારા શરીરમાં એક આંચકો લાગ્યો. વાસણની અંદર સોનાના દાગીના રાખવામાં આવ્યા હતા, કાનની બુટ્ટીઓ, બંગડીઓ અને કેટલાક જૂના સિક્કા. એક ક્ષણ માટે તો મને વિશ્વાસ જ ન આવ્યો. મેં ફરીથી તેમને સ્પર્શ કર્યો. તે બધા ખરેખર વાસ્તવિક હતા. મારી આંખો આશ્ચર્યથી ભરાઈ ગઈ, અને ફક્ત એક જ નામ મારા મનમાં આવ્યું, મારી સાસુ. એ સ્ત્રી જેની મેં વર્ષોથી સેવા કરી, જેનો છેલ્લો શ્વાસ મારી સામે અટકી ગયો. કદાચ જતા પહેલાં તેમણે પોતાની રીતે બધું મને સોંપી દીધું. મેં તરત જ નીરજને ફોન કર્યો. મારા અવાજમાં ગભરાટ અને આશ્ચર્ય હતું. તે દોડતો આવ્યો. મારા હાથમાં વાસણ જોઈને તે પણ અટકી ગયો. મેં કહ્યું, જુઓ, આ ઝાડ નીચે નીકળ્યું. તેણે વાસણની અંદર જોયું અને તેનો ચહેરો અચાનક બદલાઈ ગયો. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે ધીમેથી કહ્યું, મમ્મીના ઘરેણાં છે. બાળપણમાં મમ્મી કહેતી કે તેણે તેના લગ્ન પછી ધીમે ધીમે આ બધું ભેગું કર્યું હતું. તેનું સ્વપ્ન હતું કે જ્યારે પુત્રવધુ આવશે ત્યારે આ બધું તેને આપવામાં આવશે. તેનો અવાજ ભારે થઈ ગયો. કદાચ મમ્મીને આ યાદ નહોતું કે સમય તેનો રાહ જોતો રહ્યો. તે દરેક ઘરેણાં ઉપાડીને પોતાની માની હાજરી અનુભવી રહ્યો હતો, અને હું તેને ચૂપચાપ જોતી રહી. મને એવું લાગ્યું કે મારી સાસુનો મૌન પ્રેમ આજે આ રૂપમાં મારી સામે આવી ગયો છે. તે સ્ત્રી જે ક્યારેય પોતાની ખાસ લાગણીઓ વ્યક્ત કરી શકી નહોતી, આજે તેણે આ વાસણમાં બધું જ કહ્યું. અને આ ઘરેણામાં ફક્ત સોનું જ નહોતું, મારી મહેનત, મારી ધીરજ, મારા બલિદાન અને મારી મૌન સેવાનો જવાબ પણ તેમાં છુપાયેલો હતો. મારી સાસુએ પોતાની રીતે મારો આદર કર્યો, જે આદર ન તો બોલવામાં આવે કે ન તો બતાવવામાં, જે ફક્ત અનુભવાય. મેં વાસણને મારી છાતી સાથે એવી રીતે લગાવી દીધું જાણે હું મારી સાસુને ગળે લગાવી રહી હોય. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ હવે તે આંસુમાં કોઈ ફરિયાદ નહોતી, ફક્ત કૃતજ્ઞતા હતી. અમે બંને સાથે મળીને નક્કી કર્યું કે અમે આ ઘરેણાં સુરક્ષિત રાખીશું. મેં નીરજને કહ્યું, જો આપણે ઈચ્છીએ તો આપણે તેને વેચીને આપણી પરિસ્થિતિ સુધારી શકીએ છીએ. પણ તેણે મારી તરફ જોયું અને કહ્યું કે આ મમ્મીનું છેલ્લું સ્મૃતિચિહ્ન છે, આ તેનું સ્વપ્ન છે, તેની ઈચ્છા છે, તો હું તેને કેવી રીતે વેચી શકું? તેના શબ્દો સાંભળીને મારા હૃદયમાં તેના માટે એક નવો પ્રેમ જાગ્યો. મેં ચૂપચાપ માથું હલાવ્યું અને વાસણને ફરીથી મારી છાતી પર લગાવી દીધું. તે મારા માટે ફક્ત ઘરેણાં નહોતા, તે મારી સાસુનો છેલ્લો પ્રેમ હતો, તેની મૌન પ્રાર્થના, તેનો આશીર્વાદ. અને તે ક્ષણે મને લાગ્યું કે મારી બધી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે.
મેં મારા હૃદયથી કહ્યું કે મમ્મીજી, તમે જ્યાં પણ હોય મને સાંભળતા જશો. આભાર કે તમે મને પુત્રવધૂમાંથી પુત્રી બનાવી. તે દિવસ પછી મારી હિંમત બમણી થઈ ગઈ. મારા હૃદયને પહેલાં કરતાં વધુ શાંતિ મળી. મારા ઈરાદા પહેલાં કરતાં વધુ મજબૂત બન્યા, કારણ કે હવે મારી પાસે એક ખજાનો હતો. મારી સાસુના મૌનમાં છુપાયેલ પ્રેમનો ખજાનો, જે મારા માટે દુનિયાની બધી સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન હતો. બંને નક્કી કર્યું કે હવે આપણે આપણી પોતાની મહેનતથી પરિસ્થિતિ બદલીશું. મેં વર્ષોથી જે સહન કર્યું તે હવે મારી શક્તિ બની ગયું. મારા પતિએ ફરીથી પોતાની જૂની મજૂરી શરૂ કરી. સવારે વહેલા ઘરેથી નીકળી જતા અને સાંજે સહારો લઈને થાકીને પાછા ફરતા. મેં ઘરેથી પણ કામ શરૂ કર્યું. શરૂઆતમાં ફક્ત પડોશની સ્ત્રીઓ દુપટ્ટાની ધાર સીવવા આવતી, પણ ધીમે ધીમે કામ વધવા લાગ્યું. મેં જૂના કપડામાંથી નવી શૈલીમાં છોકરીઓ માટે ગરદન, બાંય અને બાળકોના નવા ફ્રોક બનાવવાનું શરૂ કર્યું. લોકોને મારા હાથની કુશળતા ગમવા લાગી. ધીમે ધીમે મને ગ્રાહકો મળવા લાગ્યા. પહેલી વાર અમારા જીવનમાં થોડો પ્રકાશ આવવા લાગ્યો. હવે દિવસો ફક્ત ભૂખ અને દુઃખમાં વીતતા નહોતા, તેમાં એક હેતુ સમાયેલો હતો. અમે આખો દિવસ સખ્ત મહેનત કરતા, પણ અમારા હૃદયને શાંતિ મળતી, કારણ કે અમે અમારા ગૌરવ અને પ્રામાણિકતાથી તે બધું પ્રાપ્ત કરી રહ્યા હતા. મારા પતિની આંખોમાં નિરાશાને બદલે આશા હતી, અને હું તેમની હિંમતની સાક્ષી બની. જે માણસ એક સમયે બીજાઓની નજરમાં નાનો માનવામાં આવતો, તે હવે મારા માટે સૌથી સફળ વ્યક્તિ બન્યો. ઘરમાં થોડો પ્રકાશ દેખાવા લાગ્યો. જૂના પડદા દૂર થયા, ફ્લોર પર નવી સાદડીઓ પાથરવામાં આવી, રસોડામાં ચમકતા વાસણો દેખાવા લાગ્યા. જે ઘર એક સમયે બોજ જેવું લાગતું, તે હવે પ્રેમનું સ્થળ બની ગયું. એવું લાગતું કે દરેક ખૂણામાં સાસુની પ્રાર્થનાઓ સ્થાયી થઈ ગઈ, અને પ્રાર્થનાઓએ અમારી ધીરજની કસોટી કરી. રૂમના એક ખૂણામાં રાખેલું તે વાસણ, જે પહેલાં ફક્ત માટીના વાસણ જેવું લાગતું, તે હવે મારા માટે સોના કરતાં પણ કિંમતી ખજાનો બની ગયું. અમે તેને નાના સ્વચ્છ કપડાથી ઢાંકી રાખ્યું, જાણે માનો છેલ્લો પ્રેમ તેમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હોય. સાથે મળીને અમે એક નવી દુનિયા બનાવી, જેનો પાયો સત્ય, ધીરજ અને બલિદાન પર નાખવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેના સત્યની કિંમત અમને ખૂબ ભારે લાગતી, પરંતુ હવે અમે જાણતા કે આ સત્ય આપણને આદર, શાંતિ અને વાસ્તવિક સુખ તરફ લઈ જશે. અમે તે ઝવેરાત વેચ્યા નહીં. અમે પોતે કરેલી મહેનત, દિલથી બતાવેલી ધીરજ, આજે આ બધું અમારા ઘરની વાસ્તવિકતા, સુંદરતા બની ગયું. મને સમજાયું કે સત્યની કિંમત ખરેખર ખૂબ મોટી છે, પરંતુ તેનું વાસ્તવિક ફળ હંમેશા મોડું મળે છે, અને તે આદરણીય છે. મેં જે ધીરજ રાખી, જે ઈચ્છા મેં રોકી, તે દરેક ક્ષણ ભગવાનને પ્રેમના રૂપમાં, શાંતિના રૂપમાં પાછી આપી. અને આ શાંતિ બીજી કોઈ રીતે શક્ય નહોતી. જે વાસણ એક સમયે માટીથી ઢાંકેલું હતું, આજે અમારા આત્માનો ખજાનો બની ગયો. સ્થિતિમાં ભેજ હતો, પરંતુ કુદરતે અમારી ધીરજને ફળ આપવાનું શરૂ કર્યું. પતિએ તેમની પ્રામાણિકતા અને સત્યના પ્રયત્નોથી વિસ્તારના એક ખૂણમાં એક નાની દુકાન ખોલી. ભલે તે દુકાનમાં સામાન ઓછો હતો, પરંતુ મહેનતની સંપત્તિ ઘણી હતી. તેઓ સવારે વહેલા દુકાન ખોલતા, તે તેને જાતે સાફ કરતા, સામાન ગોઠવતા અને ગ્રાહકો સાથે નમ્રતાથી વર્તતા. મેં મારું સીવણ કામ પણ વધારી દીધું. મારું નામ હવે પડોશમાં ઓળખાતું. લોકો તેમના બાળકો માટે કપડાં, લગ્નના પોશાક અને ભરતકામના ઓર્ડર આપવા લાગ્યા. એ બંને આખો દિવસ થાકી જતા, પણ રાત્રે જ્યારે અમારા હાથમાં ચાનો કપ હોય, ત્યારે અમારું હૃદય સંતોષથી ભરાઈ જતું, કારણ કે અમે જે કંઈ ખાતા, જે કંઈ પહેરતા, તે બધું અમારા પોતાના મહેનતના પૈસામાંથી આવતું. હજુ પણ ગરીબી હતી, પરંતુ આદર સાથે આવતી ગરીબી હૃદયને દુઃખી કરતી નથી. અમારું ઘર નાનું હતું, ફર્નિચર જૂનું, પણ હૃદયના ઓરડાઓ હજુ પણ ખુશીઓથી ભરેલા. આદર અને આત્મસન્માન હવે અમારા સંબંધોના વાસ્તવિક રત્નો બની ગયા. હું ઘણીવાર સાંજે તે વાસણ તરફ જોતી, જે હજુ પણ રૂમના ખૂણામાં રાખેલ હતું. તેના પર રાખેલો સફેદ દુપટ્ટો મારી સાસુની પ્રાર્થનાના પડછાયા જેવો હતો. તે વાસણ હવે ફક્ત એક વાસણ નહોતું, તે અમારી વાર્તાની સાક્ષી બની ગયું. અમે તેમાં રાખેલા રત્નોને ક્યારેય સ્પર્શ કર્યો નહીં. અમે ફક્ત તેમને પ્રેમથી જોતા અને મારા હૃદયમાં અમારી સાસુ માટે પ્રાર્થના કરતા. અમારી પ્રાર્થના હતી કે જેમણે અમારી મહેનતને ફળ આપ્યું, જેમણે અમારા પગલાઓનો માર્ગ મોકો કર્યો અને અમારા હૃદયને શાંતિ આપી, તેમના આત્માને શાંતિ મળે. જ્યારે પણ હું બજારમાં જતી, ત્યારે લોકો મારા વખાણ કરતા કે દીદી, તમારી સીવણકામ ખૂબ જ સરસ છે, તમારા શબ્દોનો પ્રભાવ પડે છે, આજકાલ તમારા જેવી સ્ત્રીઓ ભાગ્યે જ જોવા મળે છે. હું હસતી, પણ મારું હૃદય જાણતું કે તે શબ્દો પાછળ વર્ષોની ધીરજ, મૌન અને મારા અંતરાત્મા પ્રત્યેની વફાદારી છુપાયેલી છે. મેં ક્યારેય સરળ રસ્તો પસંદ કર્યો નથી. મેં ક્યારેય મારા ગૌરવનો વેપાર કર્યો નથી, અને આજે મારી સૌથી મોટી ઓળખ બની ગઈ. મને ઘણીવાર તે દિવસ યાદ આવે છે જ્યારે તે ધનવાન માણસ મને દુનિયાની બધી સુખ સુવિધા અને વૈભવી વસ્તુ આપવાની વાત કરી રહ્યો હતો. તેના શબ્દો, તેનું વર્તન મારા મન પર પ્રભુત્વ ધરાવતું,
પણ જો મેં તે દિવસે મારી નબળાઈને મારા વિચારો પર પ્રભુત્વ આપ્યું હોત તો કદાચ આજે હું મોટા ઘરમાં રહેતી હોત, પણ તૂટેલા આત્મા સાથે. મારી આત્માને ક્યારેય શાંતિ ન મળી હોત. આજે જ્યારે હું મારી જાતને અરીસામાં જોઉં છું ત્યારે મારી આંખોમાં ચોક્કસપણે થાક છે, પરંતુ તેમાં એક ચમક છે જે ફક્ત એક સ્ત્રીમાં જોવા મળે છે, જે ગૌરવ સાથે જીવતી હોય. મારા અને મારા પતિ વચ્ચેનો સંબંધ હવે ફક્ત એક પરિણીત યુગલનો રૂપ રહ્યો નથી. હવે તે મારો જીવન સાથી, મારો સાથી બની ગયા હતા, જે કંઈ પણ કર્યા વિના મારા દુઃખને સમજી શકતા. તે ઓછું બોલતા, પણ મારી બધી વાતો તેની આંખોમાં છુપાયેલી. તે જાણે છે કે મેં કેટલી વાર મારી જાતને બચાવી, અમારા સંબંધો બચાવ્યા, અમારા માન સન્માનને બચાવ્યું. અમે બંને ક્યારેય એકબીજા પર દોષારોપણ કર્યું નહીં. તેના બદલે અમે એકબીજાને સહારો આપતા રહ્યા. કદાચ આ એ સંબંધ છે જે મુશ્કેલીઓના સમુદ્રમાંથી પસાર થયા પછી વધુ મજબૂત બને છે. અમારી પાસે બધું જ ન હોય, પણ અમારી પાસે જે કંઈ છે તે અમારું પોતાનું છે. અમારા બાળકોના ચહેરા પર સ્મિત છે, અમારા ઘરમાં સમૃદ્ધિ છે અને હૃદયમાં શાંતિ છે. મેં આ બધું ફક્ત વફાદારી, ધૈર્ય અને અધિકારોને પકડી રાખીને પ્રાપ્ત કર્યું છે. મારા જીવનનો સૌથી મોટો ગર્વ એ છે કે મેં તે ઓફરનો ઇનકાર કર્યો જે કદાચ કોઈ દુનિયાની નજરમાં ખૂબ જ સરળ અને આરામદાયક હતો, પરંતુ મારા માટે એક એવો સોદો હતો જે મારા જીવતા હતા ત્યારે પણ મારા આત્માને મારી નાખત. હવે જ્યારે હું રાત્રે સૂતા પહેલા ભગવાન સાથે વાત કરું છું ત્યારે મારી આત્માઓ ફરિયાદ નથી, પણ કૃતજ્ઞતાથી ભરેલી છે. હું કહું છું કે હે ભગવાન, તારો આભાર. તે મને રસ્તો બતાવ્યો, તે મને ઉતાવળ કરવાને બદલે મહેનતનો માર્ગ બતાવ્યો. અને પછી હૃદયમાંથી અવાજ આવે છે કે હા, મારો નિર્ણય એકદમ સાચો હતો. તો શું થયું જો આ જીવન સરળ ન હોય? મેં સત્ય અને આદરનો રસ્તો તો પસંદ કર્યો. આજ મારી સૌથી મોટી સફળતા છે. આ એવી શાંતિ છે જેને ન તો બજારમાં ઉપલબ્ધ છે અને ન તો કોઈ વૈભવી મહેલમાંથી ખરીદી શકાય છે. આ શાંતિ ફક્ત તે જ લોકોને મળે જે મુશ્કેલ સમયમાં પણ સાચો રસ્તો છોડતા નથી. જ્યારે હું મારા પતિ, મારા બાળકોને મારી મહેનતથી બનેલા ઘરને જોઉં છું ત્યારે મારા હોઠ પર સ્મિત આવે છે. મારા હૃદયમાંથી મારી સાસુ માટે પ્રાર્થનાઓ નીકળે છે અને મારા પતિ માટે પ્રેમ જાગે છે. મારા માટે ગર્વની લાગણી જન્મે છે, કારણ કે હું જાણું છું કે મારી વાર્તામાં ગમે તેટલી સરળ હોય, મારી સફળતા ખૂબ જ ખાસ છે. જ્યારે મેં ફરીથી મારા પુત્રની સામે તે વાસણ બહાર કાઢ્યું ત્યારે એવું લાગ્યું કે મારું હૃદય લાગણીથી ભરાઈ ગયું. મેં મારા દુપટ્ટાથી તેના પરની ધૂળ સાફ કરી, જાણે કોઈ યાદ તાજી કરી રહી છું. મને ખબર હતી કે તે ફક્ત માટીનું વાસણ નથી, તે મારી વાકી પેટનો સહારો હતો. એક સાથી જેણે શાંતિથી અમારી રાતની ઊંઘ અને અમારી ભૂખનું ધ્યાન રાખ્યું. જ્યાં અમે ક્યારેય બોધ માન્યું નહીં, તેના બદલે અમે તેને અમારા હૃદયમાં એક વિશ્વાસની જેમ સુરક્ષિત રાખ્યું. જ્યારે મારો પુત્ર નમી અને તેની સામે તેની પહેલી કમાણી મૂકી રહ્યો હતો ત્યારે મને લાગ્યું કે સમય પૂર્ણ વળાંક લઈ રહ્યો છે. આજે મારા પુત્રની હથેળીમાં રહેલી થોડી નોટો હતી. ખરેખર તે મારી ઈચ્છાઓની કિંમત હતી. તે દિવસે મારા હૃદય અંદરથી કહ્યું કે હે ભગવાન, તારો આભાર કે તે અમારી મહેનત ખાલી પાછી ન આપી. અમે ભૂખ્યા રહ્યા પણ ભટક્યા નહીં, અમે ભાંગી પડ્યા પણ પોતાને વેચ્યા નહીં. આજે જ્યારે મારો દીકરો મારી જેમ જ તે વાસણ સામે માથું નમાવી રહ્યો છે ત્યારે મને લાગે છે કે મેં મારા બાળકને ફક્ત રોટલી કમાવાનું જ નહીં, પણ આદરનું મૂલ્ય પણ શીખવ્યું છે. નીરજ મારી તરફ જોઈ રહ્યા હતા. તેની આંખોમાં બધું જ હતું જે તે ક્યારેય શબ્દોમાં કહી શકતા નહોતા. અમે વધારે કમાયા નહીં, પરંતુ અમે જે કંઈ કમાયા તે સ્વચ્છ, સીધું અને સાચું. મારો ઘડો હવે તિજોરીમાં નહીં, પણ મારા દીકરાની નજરમાં છે. હવે તે દરેક નવી શરૂઆત પહેલાં તે ઘડાની સામે એ રીતે ઊભો રહે છે જ્યારે ત્યાં કોઈ ખાસ લાગણી હોય. જ્યારે મારી દીકરી પહેલીવાર તેના લગ્નનો પોશાક લેવા દુકાને ગઈ ત્યારે તે પાછી આવીને કહ્યું, મમ્મી, મેં પણ પ્રાર્થના કરી છે. તમે તે ઘડા પાસે વાવેલા આદરનો અમે કરી રહ્યા છીએ. તે દિવસે મેં ઘડાને ગળે લગાવ્યો અને શાંતિથી રડી. મને ખબર હતી મારી સૌથી મોટી સંપત્તિ એ નહોતી જે મેં ઘરેણાના બોક્સમાં બંધ કરી. મારી સૌથી મોટી સંપત્તિ એ ધીરજ હતી જે મેં તે ઘડા સાથે બાંધી હતી. ઘણીવાર તે વાસણ પાસે એકલી બેસતી, તેને સ્નેહ આપતી અને તેની માટી પર ઘસતી, જે કોઈ મા પોતાના બાળકના કપાળ પર હાથ મૂકે છે. હજુ પણ તેમાં મારી સાસુની હાજરી અનુભવી શકું છું. તેના પર મૂકેલો સફેદ દુપટ્ટો હવે થોડો પીળો પડી ગયો છે, પરંતુ તેનો છાયો હજુ પણ એટલો જ શાંત છે. મને ખબર છે કે આ વાસણ હવે કોઈ જરૂર માટે ખોલવામાં આવતું નથી. હવે તે અમારી મહેનતનો પુરાવો છે, મારી વાર્તાનો સાક્ષી. જ્યારે પણ નીરજ દુકાનેથી થાકીને પાછા આવે ત્યારે તે કંઈ પણ બોલ્યા વિના વાસણ તરફ જોતા અને મારી આંખોમાં જોતા, જાણે તે કંઈક કહેવા માંગતા હોય કે આપણે સાચું કર્યું. અમારી ગરીબીએ ચોક્કસપણે અમને નમાવી દીધા, પણ અમારી પકડ તોડી નથી. આજે જ્યારે પડોશની સ્ત્રીઓ કહે છે કે સાચી તે ઘણું સહન કર્યું પણ હાર ન માની, ત્યારે મારું હૃદય જ વાસણ તરફ વળે છે, જે દર વખતે મારા મૌનને સંભાળતું.
બાળકો હવે મોટા થઈ ગયા છે, પરંતુ જ્યારે પણ ઘરમાં કંઈક નવું થાય પછી ભલે તે નાનું હોય કે મોટું, પહેલાં તે વાસણને રીતે કહું છું કે જાણે તે હજી પણ મારી સાસુની જેમ મને પ્રાર્થનાઓથી ઢાંકી રહ્યું છે. તે દિવસે જ્યારે મેં મારા દીકરાએ કમાયેલા પૈસા પહેલી વાર તેની સામે મૂક્યા ત્યારે એવું લાગ્યું કે જાણે મારી પ્રાર્થના પૂર્ણ થઈ ગઈ હોય. મેં કંઈ કહ્યું નહીં. મેં ફક્ત આંખો બંધ કરીને હૃદયથી આભાર માન્યો. આજે મારા અવાજમાં કોઈ ફરિયાદ નહોતી. હું ફક્ત આભારી રહેવાનું જાણતી હતી. અને આ પાઠ મને પુસ્તકો કે કોઈ શિક્ષણ દ્વારા શીખવવામાં આવ્યો નહોતો. ફક્ત જૂના માટીના વાસણ દ્વારા શીખવવામાં આવ્યું. જે દર વખતે મારી ભૂખ કરતાં મારા ગૌરવનું વધુ ધ્યાન રાખતો. ઘણી વખત જ્યારે બધા સૂઈ જતા અને રૂમમાં ફક્ત ધીમા શ્વાસ લેવાનો અવાજ આવતો, ત્યારે હું તે વાસણ પાસે જઈને બેસતી, જેમ કોઈ તેના જૂના ઘા પર પાછો ફરે અને રાહત શોધે. તેની માટી હજુ પણ પહેલાં જેવી જ સુગંધિત હતી અને મારી આંખો બંધ કરતી અને મને મારા સાસુનો અવાજ સંભળાવા લાગતો, જે કહેતી, દીકરી ધીરજ રાખ, પણ નમન ન કર. તેણીએ પોતે જ તે વાસણ પોતાના હાથે સંભાળ્યું. જ્યારે ઘરમાં બધો લોટ અને ચોખા ખત્મ થઈ જતો ત્યારે તે કહેતી કે દીકરી બધું સારું થઈ જશે. એક દિવસ આપણા દિવસો પણ બદલાઈ જશે. જ્યારે મારા હાથ પહેલી વાર ધ્રુજતાને હું વિચારીને ડરી રહી હતી કે હવે શું થશે, ત્યારે તેણે મારા હાથ પકડીને કહ્યું કે જ્યાં સુધી તું મહેનત કરતી રહીશ ત્યાં સુધી ભગવાન તને સાચા અને સાચા જ માર્ગ પર લઈ જશે. આજે જ્યારે હું તેને જોઉં છું ત્યારે એવું લાગે છે કે જાણે તેના શબ્દો દરરોજ સાચા સાબિત થઈ રહ્યા છે. પણ તેણે મારાથી પોતાની ભૂખ છુપાવી. તેને મૌન રહીને મને મજબૂત બનાવી. અને જ્યારે આ વાસણ તેના ગયા પછી પણ ખાલી ન થયું ત્યારે મને સમજાયું કે પ્રાર્થનાનો પ્રભાવ સમય પછી પણ જીવંત રહે છે. જ્યારે પણ હું તેને જોઉં છું ત્યારે મારું હૃદય આપમેળે ભરાઈ જાય છે અને એવું લાગે છે કે મારી સાસુ હજી પણ મારી સાથે છે. કોઈને કંઈ સમજાવવાની જરૂર નથી. ફક્ત તે વાસણ પાસે બેસવું અને આંખો બંધ કરવી ઘણું છે. તેના પડછાયામાં હજુ પણ સાંત્વના અને શાંતિ છે અને તે લાગણી જે દુનિયાની કોઈ સંપત્તિ આપી શકતી નથી. ક્યારેક જ્યારે રાતો લાંબી થઈ જતી અને ઊંઘતા પહેલાં મારું હૃદય ભારે થઈ જતું ત્યારે હું નીરજ પાસે બેસતી અને તેનો ચહેરો જોતી, જે હજુ પણ વર્ષો પહેલાં જેવો જ સરળ અને શાંત. હું કહેતી કે નીરજ, તમને યાદ છે ને તે માણસ જે એક દિવસ મારી દુકાન સામે ઊભો હતો? એ માણસ જે મોટી ગાડીમાંથી નીચે ઉતર્યો અને એવું લાગતું કે તેની આંખો મારા કપડાં પણ નહીં, મારી લાચારી બતાવી રહી હતી. તેણે કહ્યું હતું કે તું ખૂબ કુશળ છે, તારા હાથમાં કારીગરી છે, મારી સાથે ચાલ, હું તને સોનાની બંગડીઓથી ભરી દઈશ અને તું રોજ સવારે તારા નસીબ જોઈને હસશે. પણ નીરજ, તે સમયે મેં બધું અવગણ્યું અને મારા હૃદયમાં આદરનો વિચાર કરીને તે માણસની વાત સાંભળીને મેં ફક્ત એટલું જ કહ્યું કે માફ કરજો, હું ગરીબીમાં જીવીશ પણ બીજા કોઈની પત્ની નહીં બનું. નીરજ, તે દિવસે મારા હાથ ધ્રુજતા હતા પણ મારા આંખો ઠંડી હતી. મને ખબર હતી કે હું જે જવાબ આપી રહી હતી તે કોઈ કપટ નહીં પણ મારા સાચા સંબંધથી હતો. જ્યારે હું ઘરે આવીને તે વાસણ જોયું ત્યારે તેમાં રાખેલી તે જૂની બંગડીઓ મારા નિર્ણયને અભિનંદન આપી રહી હોય તેવું લાગતું હતું. તે દિવસ મેં વિચાર્યું કે જો મારે ભૂખ્યા રહેવું પડે તો હું રહીશ, પણ હું મારા આત્મસન્માનને ગીરવે નહીં મૂકું. નીરજ મારી વાત સાંભળતા રહ્યા અને કંઈ બોલ્યા નહીં, પણ તેની આંખોમાં ભેજ એવું કહી રહ્યું હતું કે સાચી, તે દિવસે તે ફક્ત આપણા સંબંધને બચાવ્યો નહીં, તે મને તારી સાથે જોડાવાનું કારણ આપ્યું. હું જાણું છું કે નીરજ વધારે બોલતા નથી, પણ જ્યારે હું તેના હાથમાં ચાનો કપ મૂકતી અને તે કંઈ બોલ્યા વિના મારો હાથ દબાવતા ત્યારે એવું લાગે છે કે તે દિવસનો મારો નિર્ણય તેની આંખોમાં હજુ પણ આદર તરીકે ચમકતો. નીરજની સામે બેઠી હતી પણ મારી આંખોમાં તે દિવસ ચમકતા, જ્યારે બધું ગુમાવવાનો ડર હતો અને મારી સંભાળ રાખવાની જવાબદારી પણ મારી હતી. હવે જ્યારે હું તે સમય વિશે વિચારું છું ત્યારે મારા હૃદયમાંથી ફક્ત એક જ વાત નીકળે છે કે જો સ્ત્રી પોતાના માન અને સંબંધોનું મૂલ્ય સમજે તો તેને કોઈ ખરીદી શકતું નથી. દુનિયા લાખ સરળ રસ્તા બતાવી શકે, પરંતુ જે સ્ત્રી પોતાના ઘરને મહેનતથી સજાવે તેની ચમક કોઈ મોંઘા ઘરેણાથી ઓછી નથી. મેં શીખ્યું છે કે મુશ્કેલીઓ આવે છે, પણ જો સત્ય હોય તો એ મુશ્કેલીઓ પણ એક દિવસ આદર તરીકે પાછી આવે છે. મેં શીખ્યું કે ભલે તમારી પાસે બહુ ન હોય ત્યારે પણ જો તમારી પાસે આત્મસન્માન હોય ને તો તમે સૌથી ધનવાન છો. અને જ્યારે સમય તમારી કસોટી કરે ત્યારે માથું નમાવા કરતાં પોતાના પગ પર મજબૂતીથી ઊભા રહેવું વધુ સારું. કારણ કે જે સ્ત્રી પોતાનો રસ્તો પસંદ કરે તે એક દિવસ પોતાની વાર્તા લખે. આજે જો હું મારા બાળકોને જોઉં છું તો મને લાગે છે કે મેં તેમને કોઈ મહેલ આપ્યો નથી, પરંતુ મેં તેમને ચોક્કસ એક રસ્તો આપ્યો છે જેના પર તેઓ ક્યારેય માથું નમાવશે નહીં. એ મારી દરેક પ્રાર્થનામાં એક જ વાત છે એ દરેક છોકરીએ પોતાની મહેનત પર વિશ્વાસ રાખવો જોઈએ અને દરેક સ્ત્રીએ સમજવું જોઈએ કે સાચો સહારો અને સ્વચ્છ ઇરાદા જ સૌથી મોટો સહારો છે. તે વાસણ હવે ફક્ત વાસણ નથી, તેમાં મારું મૌન, મારી જીત અને મારી સાસુની પ્રાર્થનાઓ પણ છે. મિત્રો, આશા કરું છું
તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.